મહેસાણા જિલ્લાના વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા યુદ્ધ દ્વારા ધૂળેટી પર્વ રમાય છે। હવે શાકભાજીનો ઉપયોગ કરી ધૂળેટી પર્વ મનાવવામાં આવી રહ્યું છે। વિસનગરમાં મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 150 વર્ષથી ખાસડા યુદ્ધથી ધૂળેટી ઉજવવામાં આવે છે। આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હોળી પર્વની શુભકામના પાઠવી હતી। વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે। વિસનગર ખાતે હોળીનું પર્વ અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યું છે। છેલ્લા 150 વર્ષથી ખાસડા હોળી અહીં ઉજવવામાં આવી રહી છે અને સમગ્ર વિસનગરમાં ભાઈચારો, એકતા અને સમરસતાનો સંદેશો ફેલાવી રહ્યા છે। અત્યારે વર્તમાન સમયમાં ખાસડાની જગ્યાએ શાકભાજીએ સ્થાન લીધું છે। રીંગણ, ટામેટા જેવી શાકભાજી એકબીજા ઉપર મારીને લોકો આનંદ અને ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। પ્રવીણ સોલંકી, DD ન્યૂઝ, મહેસાણા।